નમસ્કાર S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર ડ્રીમ સિટી અને સુરત ડાયમંડ બુર્સની તૈયારીઓ પૂરજોશમાં। કતારગામમાં રખડેલ યુવાને કિશોર સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। વલસાડ ખાતે ટ્રકે અડફેટે લેતા કારમાં સવાર 3 મિત્રો હોસ્પિટલે પહોંચ્યા। ભરૂચના બંબાખાના વિસ્તારમાં ભેંસના તબેલામાં લાગી ભીષણ આગ। અને મુન્નાભાઈ ફાર્માસિસ્ટો સામે રાજકોટના ફાર્માસિસ્ટોનું ફરી એલાને જંગ। હવે સમાચાર વિસ્તારથી। ખજોદ ખાતે સુરત ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સના ખાતમુહૂર્ત વિધિમાં હાજરી આપવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેનાર હોય ખાતમુહૂર્ત વિધિની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રવિવારે સુરત ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સનું ખાતમુહૂર્ત કરાનાર હોય તેથી ખજોદ ખાતે ખાતમુહૂર્ત વિધિની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સાથે સ્ટેજ બનાવવાની કામગીરી પણ ઝડપી કરાઈ છે। રવિવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા સવારે 7:35 કલાકે સુરત એરપોર્ટ ખાતે પહોંચે અને ત્યાંથી સીધા સરખેજ હાઉસ જશે। ત્યારબાદ 9:10 કલાકે કતારગામ SRK સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલી રામકથાના સ્થળે જવા રવાના થશે, જેથી 9:30 કલાકે ખજોદ જવા નીકળી 10:15 કલાકે સુરત ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સના ખાતમુહૂર્ત વિધિમાં હાજરી આપશે। ખજોદ ખાતે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સની જગ્યા ખાતે તૈયારીઓ સાથે ચેકિંગ પણ પોલીસે હાથ ધર્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શુક્રવારના રોજ મળી હતી, જેમાં શહેરના વિકાસના સહિતના 59 કામો રજૂ થયા હતા। સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા શુક્રવારના રોજ મળી હતી, જેમાં શહેરના વિકાસના કામો સાથે મનપાના આંતરિક કામો મળી કુલ 59 કામો રજૂ થયા હતા, જે તમામ કામોને સ્થાયી સમિતિની મંજૂરીની મહોર મારી હતી, જે અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ નીરવ શાહે વિગતવાર માહિતી આપી હતી। સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં લગભગ 60 કામ હતા અને તમામ કામ મંજૂર કરવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ ગાર્ડન અને શાંતિકુંજ આવ્યા છે, એ ગાર્ડન અને શાંતિકુંજમાં મહત્તમ સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકો જતા હોય છે અને એમની જે કોઈ અગવડતા હોય એના માટે આજે કમિશનર સાહેબને એ બાબતથી ધ્યાન દોર્યું છે કે એ ઝોનના ડેપ્યુટી ઇજનેર જે સમયે સિનિયર સિટીઝનો ગાર્ડનમાં હોય તેવા સમયે ત્યાં જાય, એમની સાથે વાતચીત કરે, એમને મળે, એમની જે કંઈ લાગણી છે, માંગણી છે, કદાચ એમની કોઈ સૂચન હોય, એમની ફરિયાદ હોય, એને ધ્યાનમાં લઈને ત્વરિત એનો ઉકેલ થાય। એમાં મહત્તમ સ્ટ્રીટ લાઇટની બાબત હોય, પેવર બ્લોકની બાબત હોય, ટોયલેટ યુનિટ હોય, આ બાબતોની જે સામાન્ય ફરિયાદો છે એ ફરિયાદો ફરીવાર ન આવે તે પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવા માટે મને કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે અને નજીકના દિવસમાં આ બાબતે ખૂબ સંતોષકારક કામગીરી થશે તેવો મને વિશ્વાસ છે। અને શહેરની પ્રજાજનોને પણ હું આપના માધ્યમ દ્વારા કહેવા માગું છું કે તમામ સિનિયર સિટીઝનોને પણ હું વિનંતી કરું છું કે એવી કોઈ મહત્તમ ફરિયાદ હોય તો આપ ક્યારેય પણ 4 થી 6 દરમિયાન સુરત મહાનગરપાલિકાની આ મારી મુગલી સરાની ઓફિસે આપ મારો ચોક્કસ સંપર્ક કરી શકો છો અને આપની તમામ તકલીફો દૂર થાય તે માટે હંમેશા અમે પ્રયત્નશીલ રહીશું। ગત સપ્તાહમાં સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયા બાદ હવે ફરીથી શહેરના વિકાસના કામોએ વેગ પકડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ઉધના વિજયનગર ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા જુદા જુદા વિસ્તારમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે આજ રોજ મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા ઉધના વિજયનગર ખાતે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મોદી સમર્થક મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે લગભગ 50 થી 60 હજાર બહેનો અલગ અલગ વોર્ડમાં ભેગી થાય છે અને એનો હળદી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવે છે।
એના ભાગરૂપે આજે વોર્ડ નંબર 35માં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આ હળદી કુંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ મોદી સમર્થક મહિલા મંડળ હું આપને ટૂંકમાં કહી દઉં કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા લોકપ્રિય સાંસદ આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મંડળ ચાલી રહ્યું છે। આ મંડળ દરેક મહિલાઓને ન્યાય મળે, એમને વિધવા સહાય મળે, અપંગ સહાય મળે, તમામ પ્રકારની મહિલાઓને સુવિધા મળે એ માટે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। એમનો ઓફિસ આપણા સાંસદ CR પાટીલ સાહેબના ઓફિસે આવેલો છે અને 1 લાખથી વધારે બહેનો એમાં મેમ્બર બનેલી છે। અને અમે હમણાં જ થોડા દિવસ પહેલાં વિધવા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો। લગભગ 3,500 થી 4,000 બહેનોએ લિંબાયતમાં લાભ લીધો અને આપણે કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે 2,000 બહેનોએ એનો લાભ લીધો। તો આ રીતના વિધવા બહેનોને કોઈના કોઈ રીતે આપણે સહાય કરતા હોય છે, એમને મદદરૂપ થતા હોય છે અને આ જે સંગઠન છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને હું આ બહેનોને મોદી સમર્થક મહિલા મંડળના બહેનોને શુભેચ્છા પાઠવું છું કે આવા જ સમાજ ઉપયોગી કાર્ય એ કરતા રહે અને બહેનોને જે પણ કંઈ અડચણ પડતી હોય એમાં મદદરૂપ થાય। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે લગભગ 50,000 થી 60,000 બહેનો અલગ અલગ વોર્ડમાં ભેગી થાય છે અને એનો હળદી કંકુનો કાર્યક્રમ રાખવામાં આવે છે। એના ભાગરૂપે આજે વોર્ડ નંબર 35માં મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા આ હળદી કુંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ મોદી સમર્થક મહિલા મંડળ હું આપને ટૂંકમાં કહી દઉં કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી અને આપણા લોકપ્રિય સાંસદ આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મંડળ ચાલી રહ્યું છે। આ મંડળ દરેક મહિલાઓને ન્યાય મળે, એમને વિધવા સહાય મળે, અપંગ સહાય મળે, તમામ પ્રકારની મહિલાઓને સુવિધા મળે એ માટે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। એમનો ઓફિસ આપણા સાંસદ CR પાટીલ સાહેબના ઓફિસે આવેલો છે અને 1 લાખથી વધારે બહેનો એમાં મેમ્બર બનેલી છે અને અમે હમણાં જ થોડા દિવસ પહેલાં વિધવા બહેનોને કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો। લગભગ 3,500 થી 4,000 બહેનોએ લિંબાયતમાં લાભ લીધો અને આપણે કોમ્યુનિટી હોલ હરિનગર 3 ખાતે 2,000 બહેનોએ એનો લાભ લીધો। તો આ રીતના વિધવા બહેનોને કોઈના કોઈ રીતે આપણે સહાય કરતા હોય છે, એમને મદદરૂપ થતા હોય છે અને આ જે સંગઠન છે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને હું આ બહેનોને મોદી સમર્થક મહિલા મંડળના બહેનોને શુભેચ્છા પાઠવું છું કે આવા જ સમાજ ઉપયોગી કાર્ય એ કરતા રહે અને બહેનોને જે પણ કંઈ અડચણ પડતી હોય એમાં મદદરૂપ થાય। મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા યોજાયેલી હલ્દી કંકુના કાર્યક્રમમાં સાંસદ CR પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। કતારગામ અખંડાનંદ કોલેજ પાસે રહેતા યુવાને કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। કતારગામ અખંડ આનંદ કોલેજ પાસે આવેલી ત્રિભુવન સોસાયટીમાં રહેતો સંકેત ઉર્ફે અઘોડી બારૈયા રખડતો જીવન ગુજારે છે અને ગુરુવારે બપોરના સમયે ઘર પાસેથી પસાર થતા એક કિશોરને તેને ઘરે મૂકી જવા કહ્યું હતું। જોકે સંકેત આ કિશોરને તેના ઘરે લઈ જવાને બદલે પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં મકાનની અગાસી પર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। બાદમાં બનાવ અંગે કિશોરે પોતાની માતાને જાણ કરી હતી, જેથી કિશોરની માતાએ કતારગામ પોલીસ મથકે જઈ સંકેત વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ આપી હતી, જેથી પોલીસે સંકેતની અટક કરી જેલ ભેગો કર્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। પારડી બાલાખાડી સ્ટેશન રોડ પર બપોરના સમયે વલસાડથી ઉમરસાડી કારમાં જવા નીકળેલા 3 મિત્રોની કારને ટ્રક ચાલકે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 3ને ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા। વલસાડ ધોબી તળાવ ગાયત્રી મંદિર પાછળ રહેતા ખાપલાભાઈ સોમાભાઈ રાઠોડ કે જેઓ પોતાની મારુતિ વાન કાર નંબર GJ15DD 637માં શુક્રવારના રોજ તેના મિત્ર અજય અને રીતેશ રાઠોડ સાથે પારડી ઉમરસાડી તરફ જવા નીકળ્યા હતા। તે દરમિયાન બાલાખાડી સ્ટેશન રોડ પર અચાનક આગળ ચાલતી ટ્રક નંબર CG06D9602ના ચાલકે અચાનક બ્રેક મારતા મારુતિ કાર ધડાકાભેર અથડાઈ હતી, જેમાં મારુતિ વાનનો ભૂક્કો બોલાવી દીધો હતો અને કાર ચાલક ખાપલાભાઈ સોમાભાઈ રાઠોડ ને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। સારવાર હેઠળ પારડી મોહન દયાળ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતના બંને મિત્રો ડરી ગયા હતા અને તેઓના સંબંધી વલસાડ જાણ કરી અકસ્માત સ્થળે પોલીસ ન પહોંચી ચર્ચાનો વિષય બન્યો હતો।
ઉંમર સારી એટલે પાડી હા ત્યાં મેં તો હોટેલ હતો અંદર બાજુમાં એ લોકો બે ટોકવાળા ત્યાં ઠોકી લાગ્યું હા હવે મને નહીં ખબર કે જોરમાં ધક્કો લાગ્યો એટલે મેં ઉઠી પડ્યો બરાબર. હા કોને લાગ્યું છે અકસ્માતમાં? મને તો નહીં લાગ્યું, એ ભાઈને જ લાગ્યું. શું નામ? આ ખાલાભાઈ. હા ને આ ભાઈને થોડુંક લાગ્યું છે, તે તો ખાલી ગીરી કરી એ તો આવી જાય. હા એ ભાઈને લાગ્યું. હા ભૂલ કોની છે અકસ્માતમાં? એ ભાઈ મને નહીં ખબર. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડેની વિશ્વભરમાં ઉજવણી થાય છે, ત્યારે પારડીમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે બજારમાં આકર્ષક કાર્ડ, ગિફ્ટ અને ટેડીનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેલેન્ટાઇનના દિવસે યુવા હૈયાઓને એકબીજાને શુભેચ્છા આપવા માટેના સૌથી સસ્તા સાધન ગ્રીટિંગ કાર્ડ છે. ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ કોલેજના ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ પણ કરવા લાગ્યા છે. પશ્ચિમી શૈલી અને આધુનિક સમયના કારણે કાર્ડની બનાવટ અને ચિત્રણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બજારમાં બાગ બગીચા, જંગલોના દ્રશ્યોવાળા તેમજ ગુલાબના ફૂલ સહિત હાર્ટ આકારના ગ્રીટિંગ પણ ઉપલબ્ધ છે. સંદેશા વ્યવહારમાં ક્રાંતિના કારણે મોબાઈલ પર SMS અને વોટ્સઅપથી પણ વેલેન્ટાઇન ડે માટે શુભેચ્છાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે. વેલેન્ટાઇન કાર્ડના વેચાણમાં તેજી આવે છે. દિવાળી બાદ ડિસેમ્બર સુધી ગ્રીટિંગ કાર્ડની માંગ વધુ છે. પારડીના એક ગિફ્ટ વેચાણર જણાવ્યું હતું કે આ વખતે ગ્રીટિંગ કાર્ડો પર યુવાનોને પોતાના પસંદગીના સંદેશો પણ છપાવી રહ્યા છે. હમણાં વેલેન્ટાઇન છે એટલે ટેડી બિયર ને હાર્ટ ને કિચન ને આ બધું વેચાણ થાય છે. આ બધા કાચની વસ્તુઓ છે, કપલમાં છે, તે બધામાં વેચાણ થાય છે હમણાં વધારે વેલેન્ટાઇનના ઉપર. વસ્તુનો કેવો ઉપાડ છે? આ તેજી છે કે મંદી છે ગ્રાહકમાં? હમણાં છે તેજી છે, બરાબર છે, ચાલ્યા કરે. હા આવે છે કસ્ટમર. ને ખાસ કરીને કઈ વસ્તુ વધારે પૂરતું જાય છે એમાં? ખાસ કરીને ટેડી બિયર વધારે જાય છે, કેમ કે ટેડી બિયર રેડ કલરના હોય ને સારા લાગે, બધાને ગમે એટલા. હા એટલે સોફ્ટ ને સારા હોય એટલે ટેડી બિયર વધારે ચાલે. રેડ કલરના, પિંક કલર ને રેડ કલર વધારે કેટલા રૂપિયાથી કેટલા રૂપિયાનું વેચાણ થાય છે અહીંયા? થાય છે એમ તો 500. વસ્તુ કેટલાથી કેટલાની આવે એમ? વસ્તુ તો 200 ની બી આવે, 300 ની બી આવે, 1000 ની બી આવે. અમુક વસ્તુ માણસ 1500 વાળી બી લઈ જાય. નીકળી ગયેલા છે, ચોકલેટ ડે નીકળી ગયેલા છે, રોઝ ડે નીકળી ગયેલો છે, પ્રોમિસ ડે નીકળી ગયેલો છે. પણ આમાં છે બધી વસ્તુ, બધા જે દિવસ હોય એ લોકો આવીને માંગી જ લે. બીજા દિવસ કાલે પ્રોમિસ ડે છે એટલે મને પ્રોમિસ માટે હું કંઈ આપવું જોઈએ, એટલે આ પ્રમાણે એ લોકો ગિફ્ટ જોઈએ. દરેક વસ્તુ મળી શકે તમારે? હા, દરેક વસ્તુ મળે. અહીંયા પ્રોમિસ ડે પર સ્ટેચ્યુ ટાઈપના જો ગિફ્ટ હોય કે એક દૂસરાને પ્રોમિસ કરે એવી રીતેના સ્ટેચ્યુ અહીંયા વેચાય. ચોકલેટ ડે પર આપણા પાસે ચોકલેટ હોય, ચોકલેટ લઈ જાય લોકો. ચોકલેટને સારી રીતે ગિફ્ટ કરાય. 5 રૂપિયાની ચોકલેટ હોય યા 50 રૂપિયાની ચોકલેટ હોય, નહીં એને એવી રીતે લોકો ગિફ્ટ પે કરાય કે આ 500 રૂપિયાની વસ્તુ લાગે. એટલે ચોકલેટો નાની હોય પણ ગિફ્ટ એટલે એને એની ભાવના જોડી હોય આમાં. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડીમાં સિંઘાનિયા ઇંગ્લિશ મીડિયમ શાળામાં પ્રથમ વાર્ષિક દિનની શાળાના કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર વિજયપત સિંઘાનિયા ઇંગ્લિશ મીડિયમ શાળાના પ્રથમ વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી ગુરુવારના સાંજે 6 કલાકે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલી સાંસ્કૃતિક કૃતિઓમાં કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વત ઉચકીને અને મામા કંસને મારીને શ્રી કૃષ્ણનું વિશ્વ સ્વરૂપને બતાવીને સુંદર પાત્ર ભજવ્યું હતું, જેના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીઓએ તાળીઓના બાળકોને વધાવી લીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય રવિન્દ્ર ગ્રેવોલ અને તેઓના શિક્ષકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને બાળકો સુંદર વસ્ત્રો અને આભૂષણમાં ખીલી ઉઠ્યા હતા અને પ્રથમ વાર્ષિક દિનનું સફળ આયોજન થઈ રહ્યું હતું. કાર્યક્રમ પ્રસંગે ડોક્ટર વિજયપંત સિંઘાનિયા, શાળાના ડિરેક્ટર રેવતી શ્રીનિવાસન, આચાર્ય રવિન્દ્ર ગ્રેવાલ, શિક્ષકો, વાલીજનો અને રેમન્ડ કંપનીના વર્કર્સ મેનેજર અવધૂત બાંભળેકર, મેનેજર શૈલેષ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભરૂચના વેજલપુર બંબાખાના ખાતે આવેલ અંબે માતા હોટલ સામે ભેંસના તબેલામાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. પ્રાપ્ત થયેલ વિગત અનુસાર ભરૂચના બંબાખાના પાસે રહેતા અંબે માતા વિદ્યાલયની સામે બચુભાઈ ભાલિયાનો ભેંસનો તબેલો આવે છે. તેની સાથે જોડાયેલા 2 મકાનો પૈકી એકના તેઓ ભેંસો માટેનો સૂકો ઘાસચારો સંગ્રહ કરતા હતા, જ્યારે બીજામાં તેઓ પરિવાર સાથે સૂતા હતા. ગુરુવારના રોજ રાત્રિના 10 વાગ્યાના સુમારે ભેંસના તબેલામાં અચાનક આગ ભભૂકી હતી. તેજ પવનની ગતિ અને સૂકા ઘાસના કારણે જોતજોતામાં આગ 3 મકાનમાં પ્રસરી જતા ઊંચી અગન જ્વાળાઓ ઠેઠ મહમ્મદપુરા સર્કલ સુધી જોવા મળતી હતી. આગને કાબૂમાં લેવા સ્થાનિક યુવાનોને ભારે જહેમત ઉઠાવી હતી તેમજ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા એક મોટો તથા 2 નાના બંબા સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ વિકરાળ આગને કાબૂમાં લેવાની મુશ્કેલ જણાતા GNFCના ફાયર વિભાગ પાસે મદદ મંગાતા વધુ 2 ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા.
અંદાજે 1.5-2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘાસના સૂકા જથ્થાને કારણે ભભૂકેલી પ્રચંડ આગમાં ઘાસનો તમામ જથ્થો તેમજ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘરમાં રહેલા બચુભાઈ ભાલિયા સમયસર તેમના પરિવાર તેમજ ભેંસો સાથે બહાર દોડી આવતા જાનહાનિ થઈ ન હતી. જોકે ફાયર ફાઇટરોએ પાણીનો ફોર્સથી મારો ચલાવતા બચાવ કામગીરી માટે મકાનના બીજા માળે ચડેલા લક્ષ્મણભાઈ લઘુભાઈ વસાવા ઉપરથી નીચે પટકાતા તેમને જમણા પગે ઈજા થઈ હતી. હું નગરપાલિકા ફાયર બ્રિગેડમાંથી ભૂપેન્દ્રસિંહ પરમાર બોલું છું. આજ રોજ રાત્રે 9:45 કલાકે અમને એક કોલ મળ્યો કે બંબાકાના વિસ્તારની અંદર જય માતા હોલની સામે ભેંસોના તબેલાની અંદર બહુ ભારે ભયંકર આગ લાગેલી હોય. અમે ઘટના સ્થળે તમામ ફાયરના બંબા અમારી પાસે જે સૌલભ્ય ફાયર ફાઇટર 2 મિની ફાયર ફાઇટર તેમજ એક બાઉઝર મોટું અને જીએનએફસીની ગાડી બોલાવી આગને કંટ્રોલમાં લઈ લીધી છે અને અત્યારે આગની કામગીરી અમારા ફાયર સ્ટાફ દ્વારા ચાલુ છે. કેટલા મકાનોમાં આગ લાગી છે? આશરે લગભગ 2-3 મકાન છે એના. કોઈ જાનહાનિનો કોઈ બનાવ નથી. વેજલપુર લીમડી ચોક અંબે માતા સ્કૂલ પાસે મારે અહીંથી ફોર વ્હીલ લઈને જવું હતું અને અચાનક મેં જોયું કે અહીંયા આ ઘાસના પૂરા ઉપર આગ લાગી હતી. સમજાયું તરત જ નગરપાલિકામાં ફોન કરતા નગરપાલિકાના કર્મચારીઓ, ફાયરના ભાઈઓ અને અહીંના યુવાનોએ ખૂબ જોરદાર મહેનત કરી અને આ આગને કાબૂમાં લાવી અંદરથી રહેલા લોકોને બહાર કાઢી અને ફાયરના લોકોએ સખત રીતે મજબૂતાઈથી કામ કરી અને આગને કાબૂમાં લાવી હતી અને કોઈને જાનહાનિ થઈ નથી. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના ઝઘડિયા તાલુકાના ધગેડ ગામે UPL કંપની દ્વારા કેમિકલયુક્ત ગેસ સીધો હવામાં છોડાતો હોય તેના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ધગેડા ગામે આવેલા UPN કંપની દ્વારા સતત 4 દિવસથી પ્લાન્ટમાંથી ઝેરી ગેસ છોડવાની કામગીરી ચાલી રહી છે. તારીખ 9મી ફેબ્રુઆરીએ ઝેરી ગેસ છોડવામાં આવતા ગ્રામજનોના જીવ પડીકે બંધાયા હતા. શાળાના 180 વિદ્યાર્થીઓને પણ સાવચેતીના પગલાં રૂપે રજા આપી દેવામાં આવી હતી. ગામના મહિલાઓ સહિતના અનેક લોકોએ આંખમાં તેમજ શ્વાસ લેવામાં બળતરા થતા દવાખાનાના સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટનાને 4 થી 5 દિવસ વીત્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. ગતરોજ ગુરુવારે ફરી વખત UPL કંપનીના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ કાઢવામાં આવતા ગ્રામજનો ચિંતિત બન્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસને આ મુદ્દે ગ્રામજનોની પડખે રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને શંકા વ્યક્ત કરી હતી કે ભરૂચ જિલ્લો જ્યારે ઔદ્યોગિક હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ભરૂચના અંકલેશ્વર, પાનોલી, દહેજ તેમજ ઝઘડિયા જેવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં અનેક રસાયણ તેમજ અનેક જોખમી બનાવટ ઉત્પાદિત કરનાર કંપનીઓ સ્થાયી રહી છે. ત્યારે સ્થાનિક પ્રવચનો સાથે હોનારતોનો ભય વધુને વધુ ઝઝૂમતો થયો છે. ભોપાલ કાંડમાં સર્જાયેલ પારાવાર જાનહાનિ બાદ ઔદ્યોગિક ક્ષેત્રો નજીક વસતા લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતી વખતે પ્રદેશ મહામંત્રી અરવિંદભાઈ દોરાવાલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફંડવાળા સહિત આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અમારા ઝઘડિયા તાલુકાના તમામ પ્રતિનિધિ મંડળ સાથે હું કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે, લેખિતમાં આવેદનપત્ર પાઠવેલું છે. ઝઘડિયા GIDCમાં ધઢેડા ગામમાં જે UPL કંપની આવેલી છે, છેલ્લા 3 દિવસથી ત્યાં ગેસનો ભયંકર પ્રશ્ન છે, બળતરા થાય છે. ગામ ખાલી, આજે સ્કૂલ ગઈકાલે સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી એવી ભયંકર પરિસ્થિતિમાં ગેસ છોડવામાં આવી રહેલો છે. અધિકારીઓની બી મેલાપડી છે, અમે રજૂઆતો કરી છે અધિકારીઓની બી, છતાં પણ આ કંપનીએ છોડી પેલી કંપની કોઈ કંપની જવાબદારી લેવા રાજી નથી. UPL કંપનીનો જ ગેસ છે અને આજે આ ગેસ છોડવામાં આવે, ગઈકાલે રાત્રે જો વધુ પ્રમાણમાં ગેસ છોડવામાં આવે તો સૂતા માણસોને માર નાખવાના છે. આવી ગંભીર પરિસ્થિતિની અમે ચિંતા વ્યક્ત કરી છે અને તાકીદે જે કે અધિકારીને જે કે કંપની સામે કલેક્ટરશ્રીને એમની સામે પગલાં ભરવાની અમે રજૂઆત કરી છે. સાથે સાથે સ્વાઇન ફ્લૂ છે એની પણ અમે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીઓએ મને આશ્વાસન આપેલું છે અને સાથે સાથે ગોલ્ડન બ્રિજ અને જે સરદાર બ્રિજ પર ટ્રાફિકની ભયંકર સમસ્યા છે, આ અગાઉ પણ અમે SPCને રજૂઆત કરી હતી યુવાનો માટે મૂકવા માટે, સિંગલ ટ્રેક ચાલે, લોકોને ટ્રાફિકની સમસ્યા હલ થાય એના માટે પણ અમે ચિંતા વ્યક્ત કરી છે, સજેશનો પણ કરેલા છે. અને મારે આ ટ્રાફિક બાબતે BJPના આગેવાનોને એવું કહેવું છે કે જ્યારે UPA સરકાર હતી ત્યારે સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે 6 વર્ષ સેટ ટ્રાફિક જામ થાય ને ત્યાં જઈને ફોટા પડાવતા હતા. તો હવે કેમ તમે પ્રજાની વાહે આવવા માટે તૈયાર નથી? પોતાની સરકાર છે તો પ્રજાના પ્રશ્ન માટે બોલવા કેમ તૈયાર નથી? એવો પ્રશ્ન મારે એમના માટેનો છે. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. રાજકોટમાં મુન્નાભાઈ ફાર્માસિસ્ટોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર રાજકોટના ફાર્માસિસ્ટો દ્વારા રેલી કાઢી ફૂડ્સ એન્ડ ડ્રગ્સ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
મેડિકલ ખોલવા માટે અમુક પ્રકારની ચોક્કસ ડિગ્રી હોવી જરૂરી છે, પરંતુ રાજકોટના કાયદા અનુસાર આમ ઉલ્લંઘન કરી અનેક મેડિકલ સ્ટોર્સ ખુલી ગયા છે. મેડિકલ સ્ટોર્સ માટે 120 ચોરસ ફૂટ જગ્યા અનિવાર્ય છે, ફ્રીજ હોવું જરૂરિયાત છે, પરંતુ આ બધા જ નિયમોનું ઉલ્લંઘન થાય છે. જ્યારે બીજી બાજુ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ પણ સાવ નરમાઈ વર્તી રહ્યું છે. ત્યારે ગુજરાત એસોસિએશન ઓફ ફાર્માસિસ્ટ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ રેલી વિરાળી ચોકથી લઈને બહુમાળી ભવન ખાતે પહોંચી હતી. ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરને આવેદનપત્ર પાઠવી ફરજિયાતપણે નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટના મેડિકલ સ્ટોર્સમાં નાર્કોટિક્સના દવાનું ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તે બંધ કરાવવું જોઈએ અને દરેક મેડિકલ સ્ટોર્સમાં ફરજિયાત ફાર્માસિસ્ટમની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી. રાજકોટની અંદર મોટાભાગના મેડિકલ સ્ટોરની અંદર ફાર્માસિસ્ટની ગેરહાજરીઓમાં દવાનું વેચાણ થાય છે અને આ દવાઓના વેચાણને લીધે રાજકોટની જનતાને લાંબા ગાળે સ્વાસ્થ્યની અંદર નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે. ઘણા સમયથી આ બાબતે અમે કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબને ફરિયાદો કરતા આવ્યા છીએ. આમ છતાં પણ આજ સુધી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે એક વિશાળ રેલી કાઢી અને અમે આવેદનપત્ર આપવાના છીએ. આગામી દિવસોની અંદર જો આમની અંદર કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ફાર્માસિસ્ટ એસોસિએશન વતી તમામ ફાર્માસિસ્ટો હડતાલ ઉપર તેમજ ધરણા જેવા કાર્યક્રમો યોજીશું. તેમજ જનતાને એક સંદેશ આપવા માગીએ છીએ કે જનતા આ તંત્ર સુધરે કે ન સુધરે, પરંતુ જનતા ફાર્માસિસ્ટ પાસેથી જ દવા લેવાનો આગ્રહ રાખે અને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન બને એવી એક વિનંતી કરીએ છીએ. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરના વિકાસની યોજનાઓ પ્રજા સમક્ષ રજૂ કરાઈ હતી, જેમાં રૂડા અંતર્ગત આવતા તમામ ઝોનમાં વિકાસલક્ષી યોજનાઓ તૈયાર કરાઈ છે, જે પ્રોજેક્ટો 2 માસ સુધી લોકો માટે ખુલ્લા મુકાયા છે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ વિજય નાયર દ્વારા આ માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન આજે રજૂ કરાયો હતો, જેમાં એસટી વિભાગને વધુ વિકાસશીલ બનાવવામાં ભાર મૂકવામાં આવ્યો છે. માનવી ત્યાં સુવિધાના અભિગમને સાર્થક કરતા આ પ્રોજેક્ટમાં આઈટી ઝોન, નોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઝોન, રેસિડેન્શિયલ, એફોર્ડેબલ હાઉસિંગ ઝોન, સિટી સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવું રેસ કોર્સ, આજી ડેમ એરિયા ડેવલપમેન્ટ, નવા રોડનું વિસ્તરણ, કુવાડવાડામાંથી ભાવનગર અને ગોંડલ રોડના જોડતા નવા રોડ સહિતના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમજ જે બીજો રિંગ રોડ જામનગર રોડથી કાલાવાડ રોડને ટચ થઈ રહ્યો છે તેને વધુ 11 કિલોમીટર લંબાવીને ગોંડલ હાઈવે સુધી પહોંચાડવામાં આવશે. આ 2 રિંગ રોડ ઉપરાંત વધારાનો એક રિંગ રોડ પણ બનાવવામાં આવનાર છે. તેમજ વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને એક નવું રેસ કોર્સ, આજી ડેમ ડેવલપમેન્ટ, લાલપરી ડેવલપમેન્ટ, ઈશ્વરીય ડેવલપર્સ સહિતના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 2031 સુધીમાં વસ્તી વધી ગઈ હોય તેવો એરબોગેટ હાઉસિંગ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આમ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ માસ્ટર ડેવલપમેન્ટને તૈયાર કરવામાં આવ્યો છે, જે 2 મહિના સુધી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્લાન રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. વધુમાં સેકન્ડ રિંગ રોડની આજુબાજુ વિકાસ વધુ ઝડપી બને એ માટે પ્રથમ વખત રાજકોટ શહેરમાં TODનું ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટનું વિચાર ધ્યાનમાં લઈને ત્યાં એક TOZ એટલે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન મૂકવામાં આવ્યું છે. એની સાથોસાથ જે અત્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝ વધી રહી છે, માઇગ્રેશન વધી રહ્યું છે, એ બધી બાબતોને ધ્યાનમાં લેતા 2031 સુધી રાજકોટ શહેર અને આજુબાજુના 54 ગામડાઓ મળીને જે રૂડાનો આખો વિસ્તાર છે એની વસ્તી લગભગ 32 લાખ જેટલી થશે એવું અંદાજ મૂકવામાં આવ્યું છે. અને આ વસ્તી વધારાને પહોંચી વળવા માટે ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે જે TOZ છે એની બંને બાજુ 500 મીટર સુધી અફોર્ડેબલ હાઉસિંગ ઝોન મૂકવામાં આવ્યું છે. એટલે આખા પૂર્વ વિસ્તારમાં વધારે પડતી કનેક્ટિવિટી આપીને, ઝોનિંગ આપીને, પબ્લિક એમ્યુનિટીઝ આપીને અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ મારફતે કઈ રીતે ઈસ્ટ વિસ્તારને પણ ડેવલપ કરી શકાય એ બાબત ઉપર પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ બધું કરવાની સાથોસાથ ગ્રીન ઝોન્સમાં કોઈ પણ જાતનું એડવર્સ ઇમ્પેક્ટ ના થાય એના માટે 38% વધુ વિસ્તાર ગ્રીન ઝોન, એગ્રીકલ્ચર ઝોન તરીકે રાખવામાં આવ્યું છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજાના ભાઈ હરદેવસિંહ જાડેજાના પુત્ર મયુરસિંહજીનો લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે, ત્યારે આજરોજ 250 ઘોડાની અશ્વ સ્પર્ધા હડમતાળા ગામમાં યોજાઈ હતી. અશ્વ સ્પર્ધામાં કચ્છ કાઠિયાવાડી, ચરોતર, અમદાવાદથી શ્રેષ્ઠ અશ્વો સાથે અશ્વપાલકો ઉમટી પડ્યા છે. કામા અશ્વ સોસાયટીના સહયોગથી યોજાયેલા અશ્વ હરીફાઈમાં ચેરમેન પૂજ્ય ઘનશ્યામજી મહારાજ, અશ્વપ્રેમી નિવૃત્ત DYSP RD ઝાલા, DYSP રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રકાશ બારોટ તથા ભૂપેન્દ્ર પ્રસાદજી હાજર રહ્યા છે. પ્રથમ ડ્રીલ શોની અશ્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ ઘોડો, ઘોડી, ઉછેરા અને વછેરી પણ પસંદ કરવામાં આવશે. બાદમાં ઘોડાની રેવાલ ચાલ અને દોડ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પ્રથમ ક્રમાંકે ₹51,000, દ્વિતીય 21,000 તથા તૃતીય અને 11,000નો પુરસ્કાર જાડેજા પરિવાર દ્વારા અપાશે। રેવાલ ચાલમાં પ્રથમ ક્રમાંકેની સોનાનું ફળનું ભાવ બચાવમાં મેઘુબા ઝાલા તરફથી અપાશે। ઉપરાંત દ્વિતીય તૃષ્ટિને રોકડ પુરસ્કાર એનાયત કરાશે। ધારાસભ્ય જયરાજ ગઢવી તથા લઘુબંધુ હરીન્દ્રસિંહ જાડેજા અશ્વપ્રેમી છે। બંને પાસે 8 જેટલી ઊંચી ઉલાદની કાઠિયાવાડી ઘોડીઓ છે। ચિરંજીવી મયુરના શુભ લગ્ન પ્રસંગે મિની કામાસો શોનું આયોજન કરેલ છે। આમ તો હું અને મારો પરિવાર, સમગ્ર પરિવાર આમ તો અશ્વો સાથે જોડાયેલા એમ કહું તો પણ અજુગતું નહીં ગણાય। ખાસ કરીને અમારો વરરાજો ભાઈ શ્રી મયુર, એમને ઘોડા માટેનો જો લગાવ છે, એમને ઘોડા માટેનો જે પ્રેમ છે, એની લાગણીને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગે મિની કામાસો શો પ્રથમ યોજાયું એવું મારું માનવું છે। ખાસ કરીને કાઠિયાવાડી બ્રીડને પ્રોત્સાહન મળે, અશ્વ પાલકોને પણ એવું થાય કે આપણી સંસ્કૃતિની જાળવણી, હડમતાળા પણ એમાં એક અગ્રેસર છે। આ બધી વાતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને લુપ્ત થતી જે આપણી સંસ્કૃતિ છે, એક સમયની અંદર મને લાગે છે કે જ્યાં લગ્ન પ્રસંગ હોય, ખાસ કરીને રાજવી પરિવારની અંદર, કોઈ તાલુકદારની અંદર, ત્યારે અશ્વ શો અચૂક યોજાતો અને એની અંદર એક શ્રીફળની કિંમત હતી કે શ્રીફળ જીતે એને પહેલો નંબર આવે એ શ્રીફળ જીતે। પણ આ યુગની અંદર ભાઈ શ્રી હરદેવ અને એમના મિત્ર મંડળે એવું આયોજન કર્યું કે જ્યારે આપણા આંગણે આ શો થતો હોય ત્યારે ખાલી શ્રીફળ નહીં પણ સોનાનું શ્રીફળ, અને સોનાનું શ્રીફળ ભાઈ શ્રી હાલ ભચાઉ અને મૂળ ગામ એમનું રંગપર, એમના નાના ભાઈ નગરપાલિકાના પ્રમુખ ભચાઉ છે, એમના મોટા ભાઈ શ્રી મેઘુબા ખૂબ જ અશ્વપ્રેમી માણસ છે। એને મયુરના લગ્નના હરખ નિમિત્તે અને આ લગ્ન પ્રસંગે એને એવું લાગ્યું કે આ શ્રીફળનો જમાનો વયો ગયો છે, પણ હવે આ અશ્વપાલકોને આપણે સન્માનિત કરવા હોય અને એમને એના હરખમાં અનેરો વધારો કરવો હોય તો અને સોનાનું શ્રીફળ આપીને પહેલા નંબરને મારે સન્માનવા છે। આ બધી પ્રવૃત્તિ જોતા એક ગરદણી તરીકે મારાથી જાજુ નહીં બોલાય, પણ જે રીતે જજની ટીમ પણ આરડી ઝાલા સાહેબ એક ઘોડા માટેના પૂરા નિષ્ણાંત છે, આપણા એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સાથે સાથે જે જજ મિત્રો છે એ પૂરા કાબેલ માણસો છે। અને મને એવી આશા છે કે જે રીતે અશ્વનું આયોજન થયું છે, જે હરીફાઈનું આયોજન થયું છે, એમાં જયરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડેજા અને સમગ્ર અમારો જાડેજા પરિવાર બધા અશ્વના અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વના અમે ખૂબ શોખીન છીએ અને કાઠિયાવાડી બ્રીડર્સ અને કાઠિયાવાડી બ્રીડ પ્રમોટ થાય અને બ્રીડર્સ મોટિવેટ થાય એ માટેથી ખાસ કરીને કાઠિયાવાડીને પ્રમોટ કરવા માટે અમે બ્રીડ શોનું આયોજન કર્યું છે। એમાં સ્ટેલિયન્સ, ઘોડી, વછેરા અને વછેરી બધાની બ્રીડ શોની રિંગ આયોજિત કરવામાં આવી છે। તે ઉપરાંત રેવાલના શોખીન્સ માટે રેવાલ અને દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમારે। થેન્ક યુ। જય માતાજી। મારા મોટા ભાઈ મયુરાજસિંહ હરદેવસિંહ જાડેજાના શુભ લગ્ન પ્રસંગે ઘોડાનો અશ્વરેસ આયોજિત કર્યો છે, જેમાં કાઠિયાવાડી વછેરી, કાઠિયાવાડી સ્ટેલિયન ને કાઠિયાવાડી ઘોડીની રિંગ રાખેલ છે અને રેવલ રેસ પણ રાખેલ છે। પહેલાં અશ્વ લડાઈમાં પણ વપરાતો હતો, પછી ટ્રાન્સપોર્ટ તરીકે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્વરિત રીતે જવા માટે પણ વપરાતો હતો, ફાસ્ટ જવા માટે। અને અત્યારે એનો ઉપયોગ ખાસ કરીને સ્પોર્ટ્સમાં, ઇક્વેસ્ટેરિયન સ્પોર્ટ્સ જેને કહેવાય, એટલે ઘોડાને લગતી રમતો, એમાં મોટાભાગના અશ્વનો ઉપયોગ થાય છે। અને દુનિયામાં અત્યારે જે પહેલાં આજથી 100 વર્ષ પહેલાં જ્યારે ઘોડો અનિવાર્ય હતો માણસ માટે, એ કરતાં અત્યારે જે ઘોડાની સંખ્યા છે એ 100 ગણી વધારે છે। એનું કારણ એ છે કે દુનિયામાં વધારે માણસો ઘોડા, મોર એન્ડ મોર પીપલ આર ગેટિંગ ઓન હોર્સબેક ઇન ધ વર્લ્ડ, એટલે એનાથી એક્સરસાઇઝ મળે છે અને એક એડવેન્ચરસ સ્પોર્ટ્સ છે, એટલે માણસો એની તરફ ખૂબ જ અત્યારે પ્રેમ દર્શાવી રહ્યા છે। અને કાઠિયાવાડી ઘોડાનું મહત્ત્વ એ છે કે એ છે એ ઘોડો બહુ ઊંચો નથી, એના 14.5 હાથ એટલે કે મુઠ્ઠી, હાથ એટલે મુઠ્ઠીથી માંડીને ઓછામાં ઓછું 13.5 એ એની હાઇટ છે, પણ એના જે પગ છે એ ખૂબ જ મજબૂત છે અને લાંબા ડિસ્ટન્સમાં જવા માટે એક બહુ જ ઉપયોગી ઘોડો છે। એટલે કે જેને એન્ડ્યોરન્સ રાઇડ કહેવાય છે, લોંગ ડિસ્ટન્સ રાઇડ, એમાં એમને જો ઉતારવામાં આવે
નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે તો એ ઘણું જ મને એમ છે કે નંબર એને મળે. મૂડીથી આવી છે અમે અને કાઠિયાવાડી ઘોડાને બ્રીડ શોમાં આપણે ઘોડી મૂકવા બ્રીડ માટે અને મયુરસિંહના પ્રસંગમાં જે આ ઘોડાનો રેસ રાખેલ છે બહુ સારું પ્રોત્સાહન ઘોડાનું પ્રોત્સાહન માટે સારું રાખેલ છે અને આવા રેસ યોજાય તો ઘોડાને પ્રોત્સાહન મળે એ માટે એમનું પણ સારું એક પગલું છે. આ દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. હિંમતનગર પોલીસને ઉલ્લુ બનાવી ભાગી ગયેલા કાચા કામના કેદીને આખરે પોલીસે ઝડપી પાડ્યો હતો. હિંમતનગર પોલીસને ઉલ્લુ બનાવીને ભાગી ગયેલો કાચા કામનો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. ગઈકાલે ઓર્થોપેડિક સારવાર માટે સિવિલ ખાતે લવાયેલા આરોપી વહેલી સવારે પોલીસને ચકમો આપી બારીકથી કૂદીને ભાગી ગયો હતો. ત્યારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મોડી સાંજે હરેશ નામના આ કાચા કામના આરોપીને તેના ગામમાંથી ઝડપી પાડ્યો હતો. મહત્વપૂર્ણ તો એ છે કે 2 વર્ષ પહેલા જ આ રીતે સબ જેલમાં ભજીયાની દુકાન ચલાવતો કેદી ભાગી ગયેલો આ દિન સુધી તેનો કોઈ પતો નથી. ત્યારે આ વખતે પોલીસ ભાગી ગયેલા આરોપીને ઝડપીને પોતાનું નાક કપાતું બચાવી લીધું હતું. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી હિંમતનગર સબ જેલનો કાચા કામનો કેદી ત્યાં ઓપરેશન કરવા માટે જે દાખલ કરેલો હતો એ સવારે 6 વાગે બારી કૂદી અને ભાગેલો. ત્યાં બદલ પોલીસ સ્ટેશન B ડિવિઝનમાં ગુનો દાખલ કરેલો અને પોલીસે આગળની તપાસ હાથ ધરી અને કાલે આખો દિવસ વડાલી અને આજુબાજુ તપાસ કરતા કાલે રાત્રે જ 7 વાગે તેના ગામ રામપુરામાંથી એને ઝડપી પાડી અને પાછો જેલ હવાલે કરવામાં આવ્યો છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. શિવ અર્ચના કરીને ભોલાનાથની કૃપા પામવાનો દિવસ એટલે શિવરાત્રી. પરંતુ આ વખતે વિજયનગર ખાતે આવેલા વર્ષો પુરાણા શિવ મંદિરોમાં શિવરાત્રીએ ભક્તોને શિવજીના દર્શન કરવાની તકલીફ પડે તો નવાય નહીં. વીરેશ્વર અને સાણેશ્વર વીરભદ્રની તપોભૂમિ અને જ્યાં ગંગા પોતાની અસકલિત ધરાવો વરસાવી રહી છે તેવા વીરેશ્વર મહાદેવના મંદિરે માત્ર શ્રાવણ માસમાં જ નહીં પણ ચાલુ દિવસે પણ અનેક લોકો માથું ટેકવી શિવજીની કૃપા મેળવતા આવતા હોય છે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે જ્યાં વીરેશ્વર અને સારણેશ્વર મહાદેવ બિરાજેલા છે તે જ પોળોના જંગલમાં પાળો ઉત્સવની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. વળી 17 તારીખે શિવરાત્રીના દિવસે જ આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જેના કારણે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે આ બંને મંદિરો જતા માર્ગો મુખ્યપ્રધાનના આગમન માટે વ્યવસ્થાના ભાગરૂપે અવરોધન નક્કી કર્યું છે. જોકે આ બાબતે જિલ્લા કલેક્ટર પણ લોકોને સહન આપવાનું જણાવ્યું હતું. બંધ કરી દેવામાં આવશે એવું નથી પણ એ રેગ્યુલેટ કરવામાં આવશે. કેટલા સમયમાં? એટલે સંપૂર્ણ રીતે એને બંધ કરવામાં આવશે નહીં પણ એને રેગ્યુલેટ કરવામાં આવશે. જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ત્યાંથી એ પસાર થવાનું હોય અથવા એવું કંઈ હોય ત્યારે આનું એ કરવામાં આવશે. પણ એ રેગ્યુલેશન ખાલી છે, એમાં કોઈ બંધ કરવાના આપણે કોઈ રોડ રસ્તા બંધ કરવાના નથી. એટલે આમ શિવરાત્રીના દિવસે શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવા જઈ શકશે? જઈ શકશે. એટલે મારા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે થોડુંક જે કન્વિનિયન્ટ ટાઈમ છે એના પોતાના પાસે રાખીને થોડુંક વ્યવસ્થા તંત્રમાં આપનું સહભાગી થાય એના માટે લોકોના આપણે સાથ સહકાર જોઈએ છીએ. વહીવટી તંત્રે લોકોની લાગણી જે દિવસે જોડાયેલી છે તે દિવસને ઉદ્ઘાટન માટે પસંદ કર્યો છે. ત્યારે અમદાવાદ જેવા શહેરમાં પણ મુખ્યપ્રધાનના આગમન સમયે નેતાઓને સરબરાહ કરવા ટેવાયેલી પોલીસ નિયમોને અવગણીને લાંબા સમય માટે ટ્રાફિક અવરોધી દેતી હોય છે. ત્યારે આ તો આદિવાસી વિસ્તાર છે અને આવનારા ગુજરાતના મુખ્યપ્રધાન છે. ત્યારે તેમની સગવડ માટે પણ શિવરાત્રીના દિવસે શિવજીને બાજુ પર મૂકી અને કેક અને પોલીસ શ્રદ્ધાળુઓને દંડો ના બતાવે તો જ નવાય. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના અરણ્યમાં વેરાયેલી આસ્થાને મળશે હવે નવી ઓળખ. રાજ્ય સરકાર હવે દર વર્ષે કચ્છ મહોત્સવની જેમ અહીં પણ મેળો ઉત્સવ ઉજવી શરૂઆત કરવામાં આવી રહી છે. કચ્છમાં રણ મહોત્સવ, મહેસાણામાં ઉત્તરાધ તથા તાનારીરી મહોત્સવ બાદ હવે રાજ્ય સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે ઉજવાશે 2D પોળો ઉત્સવ અને એ પણ 1-2 દિવસનો નહીં પણ 1 મહિનાનો. હા, સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં અરણ્યો વેરાયેલી આસ્થાને ઉજાગર કરવા માટે સાબરકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર 17 તારીખથી પોળોના જંગલમાં પોળો મહોત્સવનું આયોજન કર્યું છે. ગુજરાત અને ગુજરાત બહારના લોકો પોળોનો પ્રાચીન સ્થાપત્યોની માહિતગાર થાય અને અહીંની આદિવાસી જીવનશૈલીને જાણે એ આ મહોત્સવનું મુખ્ય આશય છે. તારીખ 17 ફેબ્રુઆરી 2015ના રોજ પોળો ઉત્સવ
પ્રથમ પોળો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પોળો ઉત્સવમાં જે પ્રવાસીઓ આવે એ લોકોના માટે સ્થાનિક કક્ષાએ પ્રવાસીઓના આમદ પ્રમોદ માટે અને એના લોજિસ્ટિક્સ માટે, ટ્રાન્સપોર્ટ માટે, પેકેજ માટે અને એના તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એના સાથે સાથે ગાઈડ્સ હોય, ટ્રેકિંગ હોય, સાયકલિંગ હોય, એડવેન્ચર સ્પોર્ટ્સ હોય અને જે જંગલ સફારી ટાઈપનું વસ્તુ હોય એ તમામનું આયોજન કરવામાં આવી છે. ગત વર્ષે યોજાયેલી ટૂર ડી પોળો સાયકલ સ્પર્ધા આ વખતે નવા રોમાંચો ઉમેરવામાં આવ્યા છે, જેમાં 14 થી 16 માર્ચ દરમિયાન બાઇક રેસ, રોડ સાયકલિંગ તથા સાયકલ કાર્નિવલનું પણ આયોજન કરાયું છે. તો અહીં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. બહારથી આવતા લોકોને અહીં VIP વ્યવસ્થા મળે તે રીતનું સ્વર્ગ સમગ્ર આયોજન કરાયું છે. તો ખાસ કરીને નેટ કનેક્ટિવિટી માટે વાઈફાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વળી આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આ રમકડા તેમની ખેત પદાર્થોના વેચાણ માટે પણ અહીં સ્ટોલ પણ ઊભા કરવામાં આવનાર છે. અને સ્થાનિક ત્યાં જે 10 ટેન્ટ લગાવવામાં આવ્યા છે તે 15 દિવસ સુધી ચાલુ રહેશે અને પ્રવાસીઓના તમામ વ્યવસ્થાઓ માટે એક સુંદર આયોજન કરવામાં આવી છે. પોળો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એક ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવે અને ત્યાં રિસ્પોન્સિબલ અને સસ્ટેનેબલ ટુરિઝમનું ડેવલપ થાય એના માટે આ એક એફર્ટ છે. સાબરકાંઠાના ખૂણામાં પડેલા આ વારસાને હવે વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વહીવટીતંત્ર પ્રયત્નશીલ બન્યું છે. ત્યારે પોળોના પ્રાચીન શિવ અને જૈન મંદિરો હાલમાં જ ખંડિત અવસ્થામાં ભોગવી રહ્યા છે અને ગ્રાન્ટના અભાવે તેની જાળવણી અદ્ધરતાલ થઈ ગઈ છે. તેની સામે પણ વહીવટીતંત્ર નજર કરે તે ઇચ્છનીય છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. સુરત ટ્રાફિક પોલીસ અને RTOના પાપે ભવિષ્યમાં શાળાના માસૂમ વિદ્યાર્થીઓના જીવ જાય તો નવાઈ નહીં, કારણ કે સુરતમાં રિક્ષા ચાલકો અને વાહન ચાલકો ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરી વાહનો હંકારતા હોવાનું કેમેરામાં કેદ થયું છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ ગામડાના નથી, પરંતુ આ છે એક વિકાસશીલ સુરત શહેરના. વિકાસમાં આજે હરણફાળ ભરતું સુરત આજે પણ કેટલાય નીતિ નિયમોના કારણે પાછળ રહી ગયું છે. સુરત શહેરની પોલીસ ભલે ગમે તેટલા કાયદા બનાવતી હોય, પરંતુ આજે પણ આ કાયદાનું ઉલ્લંઘન કરવામાં કોઈ તેમને ગાળતા નથી. વાત કરીએ શહેર પોલીસ કમિશનર દ્વારા બનાવાયેલા રિક્ષામાં બાળકોને વધુ ન ભરવા માટેના નિયમોની. સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા અગાઉ રિક્ષામાં 4 થી વધુ પેસેન્જર કે અન્ય 3 થી વધુ પેસેન્જર નહીં ભરવા માટેની જાહેરનામું બહાર પડ્યું હતું. આ ઉપરાંત રિક્ષામાં સ્કૂલ બાળકોને લઈ જવા મૂકવા આવતા રિક્ષા ચાલકો દ્વારા પણ માત્ર 4 થી 5 બાળકોને જ બેસાડવા માટેનું જાહેરનામું બહાર પડ્યું હતું. આ ઉપરાંત પેસેન્જર રિક્ષા ચાલકમાં માત્ર 3 ને જ પરમિશન અપાઈ હતી. ત્યારે મારુતિ વાન જેવી ગાડીમાં જો CNG ગાડી હોય તો તેમાં બાળકોને ન લઈ જવા માટેની પણ જાહેરનામું બહાર પડ્યું હતું. પરંતુ આખરે આ જાહેરનામાનું કોઈ પણ જગ્યાએ સુરતમાં પાલન થતું હોય તેવું લાગતું નથી, કારણ કે ટીવી સ્ક્રીનના દ્રશ્યો પરથી આ જાણવા મળશે કે બાળકોને ઘેટા બકરાની જેમ ભરીને આખરે સ્કૂલે પહોંચાડવામાં આવે છે. પૈસાના લાલચુ એવા રિક્ષા ચાલકો આખરે કમાઈ લેવાની લાલચમાં આ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. એટલું જ નહીં, આખરે પોતાના જીવની સાથોસાથ આ તમામ બાળકોના જીવને પણ અદ્ધરતાલ રહે છે. શું ખરેખર આ બાળકોના માતા પિતા નથી જાણતા કે આ રીતે બાળકોને મૂકવું કેટલી રીતે યોગ્ય છે? આખરે શા માટે આવા માતા પિતા આવા બાળકોને હાથે કરીને મોતના મુખમાં ધકેલે છે? એક જ રિક્ષામાં આજે 15 થી 20 જેટલા બાળકોને ભરીને લઈ જવાય છે, જ્યારે મારુતિ વાન તથા ઇકો ગાડી જેવી ગાડીની અંદર પણ 15 થી 20 બાળકોને બેસાડવામાં આવે છે અને ડ્રાઈવરો આડેધડ વાહનો ચલાવે છે. જોકે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રિક્ષા ચાલકો આખરે બાળકોને ખીચો ભરે છે, પરંતુ જ્યારે એકલ દોકલ બાળકને જગ્યા ઘટતી હોય ત્યારે તેને પોતાને આગળ એટલે કે ડ્રાઈવરની સીટ પર વચ્ચે બેસાડીને રિક્ષા ચલાવતા હોય છે, જે ખરેખર કેટલા અંદાજે વ્યાજબી છે તે પણ આજે શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવી રહ્યું છે. શું શહેરની પોલીસ આવા રિક્ષા ચાલકો સામે શા માટે કાર્યવાહી નથી કરતી, અથવા પોલીસ આ તમામ વસ્તુ જુએ છે તો પણ આખરે શા માટે આંખે પાટા બાંધી ફરી રહી છે? આવા અનેક સવાલો આજે ઉઠી રહ્યા છે. જોકે શહેરમાં એવી પણ ચર્ચા જોવા મળે છે કે આવા રિક્ષા ચાલકો આખરે અઠવાડિયે સાપ્તાહિકમાં આવા પોલીસ કર્મચારીઓને હપ્તા પહોંચાડતા હોય છે. આવા ટ્રાફિક બ્રિગેડોને પણ માત્ર મામૂલી હપ્તો આપી આખરે આ બાળકોની જિંદગીને જોખમમાં મૂકતા હોય છે, જેના કારણે આવા રિક્ષા ચાલકો સામે કોઈ પણ કાર્યવાહી થતી નથી. જોકે હવે આગામી દિવસોમાં આવા રિક્ષા ચાલકો તથા આવા કાર ચાલકો સામે પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે કે માત્ર હાથ પર હાથ બેસી આ તમાશો જોયા કરશે તે જોવું રહ્યું. કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.
વેલેન્ટાઇન ડેની વિશ્વભરમાં અનોખી રીતે ઉજવણી થાય છે, ત્યારે સુરતમાં પણ વેલેન્ટાઇન ડેને લઈને યુવા હૈયાઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તો વેલેન્ટાઇન ડે નિમિત્તે શહેરની વિવિધ ગિફ્ટ સ્ટોરમાં યુવાઓની ઘરાકી નીકળી છે. વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. આ દિવસ પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. પરંતુ આ વખતે પ્રેમની આ અભિવ્યક્તિ થોડી મોંઘી પડી શકે છે, કારણ કે વેલેન્ટાઇન ડેના પગલે ગુલાબના ભાવોમાં વધારો થવાના સંકેત પણ હાલમાં દેખાઈ રહ્યા છે. અને છેલ્લા માત્ર 2 દિવસની અંદર જ ગુલાબના ભાવમાં ઉછાળો પણ જોવા મળ્યો છે. એટલું જ નહીં, હાલમાં ગિફ્ટ આર્ટિકલ અનેક વસ્તુઓમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. યુવાધન આજે પોતાની પ્રેમિકાને રીઝવવા માટે અને પ્રેમિકાને પોતાના પ્રેમનો એકરાર કરવા માટે પૈસાની કિંમત લગાવતા નથી. યુવાધન આખરે પોતાના પ્રેમને પામવા માટે કેટલાય રૂપિયા ઉડાડી દેતા હોય છે. એ જ રીતે વેલેન્ટાઇન ડેના દિવસે આખરે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે યુવાધન આજે ખૂબ જ ઉત્સુક જોવા મળી રહ્યું છે. વેલેન્ટાઇન ડેને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે યુવાનો અને યુવતીઓ દ્વારા પણ આખરે આ વેલેન્ટાઇન ડેના દિવસે પોતાના પ્રેમીને ગિફ્ટ આપવા માટેની ખરીદી શરૂ કરી દેવાય છે. જો કે છેલ્લા 2 દિવસથી આમ તો ખરીદી ચાલી જ રહી છે, પરંતુ હવે માત્ર વેલેન્ટાઇન ડેને ગણતરીના કલાકો જ બાકી હોય યુવાધન આ બજારોમાં ઉમટી પડ્યું છે. અને જેના કારણે આજે ફૂલઘર તથા ગિફ્ટની અને આર્ટિકલની દુકાનમાં પણ ખૂબ જ મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. શું નામ તમારું? શશિકાંતભાઈ નટુભાઈ માલી. વેલેન્ટાઇનની કેવી તૈયારી ચાલે છે? વેલેન્ટાઇનની ભરપૂર તૈયારી ચાલે છે અને અત્યારે કસ્ટમર આવે છે ધીરે ધીરે, પણ જે પહેલાં જેટલી કસ્ટમરની ગ્રાહકી અત્યારે એટલી બધી નથી. નહીં, અમે કોઈ જાતનો ભાવ વધારો કર્યો જ નથી. અમે 20 રૂપિયા જ લઈએ છીએ કસ્ટમર પાસે. કોઈ જાતનો કોઈ ભાવ વધારે લેતા છીએ જ નહીં. આજના યુવાધન તમારી પાસે શું વધારે અપીલ રાખે છે? શું નવા વેરાયટીઝ માંગે છે? નવા ફૂલોના કલર ને નવા ફૂલોની વેરાયટીઓ માગે છે. ઓર્કિડ છે, પછી કાર્નેશન છે, કે પછી રેડ રોઝ છે, કે પછી આપણે કાર્નેશન એન્થોનિયમ છે. એ રીતના ઘણા વેરાયટીના ઘણા બધા ફૂલો આવે છે ને એ રીતનું માગે છે અમારી પાસે. તમારી પાસે કઈ કઈ વેરાયટીઝ ઉપલબ્ધ છે અને એની કિંમત શું અંદાજે હોય છે? અમારી ઘણી બધી પાસે અમારી વેરાયટી છે. અમે 20 રૂપિયાથી માંડીને 150 સુધીનું ફૂલ અમારી પાસે છે. અમારા મનમાં ધર્મેશ. ધર્મેશભાઈ, વેલેન્ટાઇનની કેવી તૈયારી ચાલે છે? વેલેન્ટાઇન ફૂલ તૈયારી ચાલે છે. કાલે કોલેજમાં પિકનિક માટે અને વેલેન્ટાઇન ડેના ઉજવણી માટે ફ્લાવર્સની ખરીદી ચાલી રહી છે. અમારે ફિયાન્સીને એને આપવા માટે કોઈ બી ફૂલ જોઈએ તો અમે યશરાજ ફ્લાવર્સનો કોન્ટેક્ટ કરીએ છીએ. હાલમાં તમારે શું ઈચ્છા રાખો છો વધારે ડિમાન્ડની, કે કેવા ફૂલ તમે વધારે ઈચ્છો છો? અમે બહારના ફૂલ વધારે ઈચ્છા છે, જે એન્થોનિયમ, બીઓપી, કાર્નેશન, ઓર્કિડ, જે ઓનલી ફોર યશરાજ ફ્લાવર્સમાં જ મળે છે. યશરાજ ફ્લાવર્સ પણ 2 છે વરાછામાં. એમાં જે બરોડા પ્રેસ્ટેજ રીડેન્ટલના શોરૂમની બાજુમાં છે તે એક જ યશરાજ ફ્લાવર્સ, એની એક જ બ્રાન્ચ છે અને એ પણ જૂનું એ જ છે. 20 વર્ષથી ચાલતી આવતી પેઢી છે અને એ જ ફૂલની ડિઝાઇન બધું ડેવલપ કરે છે એની મેળે જ તે, અને અમે એની ડેવલપિંગ ડિઝાઇન અમે સેટિસ્ફાઈડ થઈ છીએ. યુવાધન આજે પોતાની પ્રેમિકાને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે પૈસા જોતો નથી અને તેના આ પ્રેમને આખરે તરબતર કરવા માટે વેપારીઓ પણ થોડો ઘણો સાથ આપતા હોય છે, કારણ કે વેપારીઓ દ્વારા આવા પ્રેમીઓને કંઈ અલગ જ આપવામાં આવતું હોય છે. દર વર્ષે બનાવાતા ગ્રીટિંગ કાર્ડ્સમાં નિત નવા ફેરફાર તથા ગિફ્ટ આર્ટિકલોમાં પણ અલગ અલગ વેરાયટીઝ જોવા મળે છે. જ્યારે આ વર્ષે તો યુવાધનોમાં એક નવો જ ક્રેઝ ઊભો થવા પામ્યો છે કે આખરે ગ્રીટિંગ કાર્ડ ઉપર જ પોતાની પ્રેમિકાનું નામ બતાવવામાં આવતું હોય છે. આ સાથે સાથે આખરે તેઓને સંદેશો આપવા માંગતા હોય તે સંદેશો પણ ઉપસાવવામાં આવે છે. પર્સનલાઇઝ ટેડી છે, પિલોઝ છે, બ્રેસલેટ છે, વોચેસ છે, ચોકલેટ્સની બહુ ગરાગી છે. પર્સનલાઇઝ વોચ છે, ચોકલેટ્સ છે, કપલ્સ છે, ટેડી બેર. પર્સનલાઇઝ નવી વેરાયટીમાં જે પર્સનલાઇઝ છે બહુ ચાલે છે. ટેડી બેરમાં, પિલોઝમાં એમાં પર્સનલાઇઝ છે, મગ્સ છે, ઇમિટેશન જ્વેલરી છે, બધું મિક્સ છે. કપલ્સ છે, ફોટો ફ્રેમ્સ છે, ટેડી બેર છે, પર્સનલાઇઝ બનાવે લોકો છે. યંગ જનરેશન જે છે, વોચેસ છે, ઇમિટેશન જ્વેલરી છે, નેકલેસમાં એમાં ચોકલેટ્સ. જોકે હવે વેલેન્ટાઇન ડેને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, જેના કારણે હાલમાં બજારમાં ખૂબ જ મોટા પાયે યુવાધનો દ્વારા
ગિફ્ટ અને આર્ટિકલની ખરીદી કરવાની શરૂ કરી દેવાય છે, જેના કારણે હાલમાં ગિફ્ટ આર્ટિકલ સ્ટોરો પર ખૂબ જ મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન રવિ મહેંદા સાથે ગૌતમ ધાંધરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સવારના સમયે સરદાર ઓવરબ્રિજ ઉપર કાર સળગી ઉઠી હતી. કારમાંથી નીકળતા ધુમાડાના ગોટાને પગલે બ્રિજ ઉપર વાહન ચાલકોએ પોતાના વાહનો થાંભી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોને સવારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અડાજણ સરદાર બ્રિજ ઉપર ચડતી એસ્ટિરો કારની CNG બેટરીમાં શોર્ટ સર્કિટના પગલે કારના બોનેટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા, જેથી કાર ચાલક ભરત શુક્લા નીચે ઉતરી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તો કારમાં આગ લાગતા અન્ય વાહનોને થંભાવી દેવામાં આવ્યા, જેથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ફાયરની ગાડીને ઘટના સ્થળે પહોંચીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતના અંતે આગ ઉપર કાબૂ મેળવ્યો. જોકે ટ્રાફિક જામના પગલે ટેક્સટાઇલ માર્કેટ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. काका आपकी गाड़ी में से इंजन ऑयल गिर रहा है एम कहीने 4 व्हील गाड़ीમાંથી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીના 2 શાગીર્દોને ફિલ્મી ઢબે પાંડેસરા પોલીસે ઊંચા રસ્તા પાસેથી ઝડપી પાડ્યા. જ્યારે બંને ચોરો સાંજના સમયે પાછા બીજી ચોરી કરી ગાડીમાં ભાગવા જતા મેનેજરના ડ્રાઈવરે પીછો કરતા બંને ચોરો રસ્તામાં રિક્ષા અને મોટરસાઇકલ સાથે 4 વ્હીલ અથડાવી દેતા ઝડપાઈ ગયા હતા. ડિંડોલી ખરવાસા રોડ ઉપર આવેશ શક્તિ રેસિડેન્સીમાં રહેતા હરે ગોવિંદસિંહ લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની પત્નીના બેંક ખાતામાં તેના ભાઈએ રોકડા રૂપિયા 79,000 ઉપાડીને ઓફિસમાં રાખ્યા હતા અને બપોરના સમયે લેબર કોન્ટ્રાક્ટર તેના ભાઈની ઓફિસમાંથી રૂપિયા લઈને તેની ઓફિસે ગાડીમાં જતો હતો. તે સમયે રસ્તામાં બાટલી બોય 3 રસ્તા પાસે અજાણ્યા 2 ઈસમોએ જણાવ્યું હતું કે કાકા આપકી ગાડી મેં સે એન્જિન ઓઇલ गिर रहा है, જેથી લેબર કોન્ટ્રાક્ટર ગાડીનું બોનેટ ખોલીને જોવા ગયા. એટલામાં તો અજાણ્યા 2 ઈસમો પૈકી એકે ગાડીનો દરવાજો ખોલી અગત્યના કાગળો તથા રોકડ રકમ ભરેલી બેગ લઈ ભાગી ગયો. આવી જ રીતે આ ટોળકી ફરી સાંજના સમયે વેલેન્ટાઇન સિનેમાના મેનેજર સહજાન શાહદત અંસારી પાંડેસરા JDCની ડિસેન્ટ હોટલ પાસે કામ માટે ડ્રાઈવર સાથે આવ્યા હતા. તે વેળાએ ટોળકીના 2 શાગીર્દોએ મેનેજરને પણ ઓઇલ ટપકે છે એમ કહીને લેપટોપ કારમાંથી કાઢીને 4 વ્હીલમાં ભાગી ગયા હતા. જોકે મેનેજરના ડ્રાઈવરે બંને ચોરોને લેપટોપ ચોરી કરતા જોઈ લેતા મેનેજરે ચોરીની ગાડીનો પીછો કર્યો હતો અને પીછો કરતા બંને ચોરો પૂરઝડપે ગાડી હંકારતા આખરે સચિન ઊંચા રસ્તા પાસે ચોરોએ એક મોટરસાઇકલ તથા એક રિક્ષાને સાથે ગાડી અથડાવી દીધી, જેથી પીછો કરતા મેનેજરે ચોર બૂમો પાડીને બંને ચોરોને ફિલ્મી ઢબે પકડી પાડ્યા. ત્યારે પાંડેસરા પોલીસે આ મામલે દીપક નાયડુ અને કલમ કાવડીની ધરપકડ કરી 4 વ્હીલ સ્વિફ્ટ કાર કબજે કરી હતી. જ્યારે સચિન JDCમાં પણ રિક્ષા ચાલકે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. અને આ જે લઈ ગયેલા દિલ્હી પાસિંગની ગાડી હતી, તો ફરિયાદીને એવું જે આજુબાજુના માણસો એવું કીધું કે દિલ્હી પાસિંગની ગાડી છે, એ પાછળ એની પાછળ બાઇક લઈને પીછો કર્યો. તો સચિન આજુબાજુ આ સ્વિફ્ટ ગાડીવાળાએ કોઈ રિક્ષાવાળાને ટક્કર મારી દીધી અને અહીંયા પબ્લિક માણસો ભેગા થઈ ગયા. જાજુ પબ્લિક માણસો ભેગા થયા એટલે આ રિક્ષા આ સ્વિફ્ટ ગાડી DL પાસિંગ છે એને પોતાની ગાડી ત્યાં મૂકી અને 4 ઈસમો હતા ગાડીમાં, એ ભાગવા માંડ્યા. એમાંથી 2 ઈસમોને પબ્લિકે પકડી લીધા અને ચોર કરી એને માર્યો. આ દરમિયાન આ પકડી આ પબ્લિકના માણસો એને અહીંયા પોલીસ ચોકીમાં લઈ ગયા. એટલે અહીંયાથી ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોએ અહીંથી ચોરી કરી અને ફરિયાદી પણ પાછળ બાઇક લઈને ત્યાં પહોંચી ગયો. અહીંયાથી આ પકડાણા છે બંને આરોપી. 2 આરોપી હજી પકડવાના બાકી છે, 2 નાસ્તા ફરે છે. હજી પૂછપરછ ચાલુ છે, કારણ કે આ પ્રકારના એમો પાંડેસરામાં બીજો આ ટાઈપના જ એમોથી એક 11 તારીખે બીજી પણ ફરિયાદ નોંધાણેલી છે કે ઓઇલ છાંટી અને બોનટ ખોલવા જતા પાછળથી બેગ લઈ અને ફરાર થઈ ગયા. આ જ એમો હજી બીજી વિગત બાકી છે, હજી તપાસ કરવાની. ત્યારે હાલ તો દિલ્હીથી કારમાં ચોરી કરવા આવેલા બંને ગઠિયાઓએ અન્ય કેટલી ચોરીને અંજામ આપ્યો છે અને ભાગી છૂટેલા બંને રીઢાઓના 2 સાથીઓ દિલીપ અને અજય અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. 2.5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને 60 વર્ષના આધેડ નરાધમે બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. જો કે બાળકીની માતા આવી જતા આધેડ ત્યાંથી ભાગી ગયો હતો, તો બીજી તરફ પાંડેસરા પોલીસે ફરિયાદના આધારે આધેડની ધરપકડ કરી હતી. પાંડેસરા વડોદ ગામ ખાતે રહેતી 2.5 વર્ષની બાળકી પોતાના ઘરના ઓટલા ઉપર રમતી હતી. તે સમયે આધેડ નરાધમ રમેશ પરમાર ત્યાં આવ્યા હતા અને તેની બાળકી ઉપર દાનત બગડી હતી, જેથી નરાધમ આધેડે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરથી થોડે દૂર લઈ જઈ બળાત્કારનો ઈરાદો કર્યો. જોકે તે પહેલાં જ બાળકીની માતા ત્યાં આવી જતા નરાધમ બાળકીને મૂકીને ભાગી છૂટ્યો.
બનાવ અંગે બાળકીની માતાએ નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી હતી. વડોદ ગામના ગોકુળનગરમાં રહેતો નરાધમ વૃદ્ધ રમણસિંહ પરમાર મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સરદાર બ્રિજ ખાતે સવારના સમયે એક કોલેજિયન વિદ્યાર્થીએ તાપીમાં ઝંપલાવવાનો પ્રયાસ કરતા લોકોએ તેને પકડી પાડી બચાવી લીધો હતો. શુક્રવારના રોજ સવારના સમયે ભારે ચહેલ પહેલની વચ્ચે શહેરના હાર્દ સમાન વિસ્તાર અડાજણ અઠવા ગેટ વચ્ચેના સરદાર બ્રિજ ઉપર એક કોલેજિયન વિદ્યાર્થી પહોંચ્યો હતો અને અચાનક તાપીમાં જમ્પ લાવવાનો પ્રયાસ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોએ બૂમાબૂમ કરી વિદ્યાર્થીને બચાવી લીધો અને પૂછપરછ કરી તેના પરિવારજનોને અને પોલીસને બોલાવી તેને સોંપ્યો હતો. જોકે હાલમાં સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન શરૂ કરાઈ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ માનસિક તાણમાં આવા પગલાં લેતા હોય છે. તે સમાજ માટે એક ખતરાની ઘંટડી સમાન કહેવાય તેમ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાંદેર દિવાળીબાગ સામે આવેલ મનપાના કોમ્યુનિટી હોલના પાર્કિંગમાં પાર્ક કારનો કાચ તોડી અજાણ્યાઓ કારમાંથી લગ્ન પ્રસંગના દાગીના ચોરી કરી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. લગ્ન પ્રસંગમાં જઈ કરિયાવરનો સામાનની ચોરી કરતી ટોળકી જાણે શહેરમાં આતંક મચાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાંદેર દિવાળીબાગ સામે આવેલ મનપાના કોમ્યુનિટી હોલમાં મેરેજ ફંક્શનમાં આવેલા ભરૂચના ઝઘડિયાના સંજય શાહે પોતાની વેગનર કાર કોમ્યુનિટી હોલના પાર્કિંગમાં પાર્ક કરી હતી અને કારમાં જ સોના ચાંદીના દાગીના મૂકી કામર થઈ ગયા હતા. ત્યારે અજાણ્યા રીઢાઓએ તેમની કારનો કાચ તોડી કારમાં મૂકેલ ₹44,800ની કિંમતના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યા. બનાવ અંગે સંજય શાહે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલ ICICI બેંકમાં એકાઉન્ટ ધરાવતા ખાતેદારના અકાઉન્ટમાંથી અજાણ્યાએ નેટ બેન્કિંગ દ્વારા 3.53 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ઉમરા ગામ ખાતે આવેલ શિવાલિક ફ્લેટ્સમાં રહેતા શ્રીનિવાસન મંથાએ ઉમરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અઠવા લાઇન્સ નવી કોર્ટ બિલ્ડિંગ પાસે આવેલ ICICI બેંકમાં અકાઉન્ટ ધરાવે છે અને મુંબઈ ખાતે રહેતા રાજેન્દ્ર S. વર્મા નામના ઈસમે ગત તારીખ 19મી જાન્યુઆરી 2015ના રોજ તેમના બેંક અકાઉન્ટનો દુરુપયોગ કરી નેટ બેન્કિંગ દ્વારા અકાઉન્ટમાંથી રોકડા ₹3.53 લાખ તે પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા અને તેમાંથી 1.13 લાખ વિડ્રોલ કરી બાકીના ₹1.80 લાખ વાપી ICICI બેંકના ખાતેદાર રાહુલ S. યાદવના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. બનાવ અંગે ઉમરા પોલીસે શ્રીનિવાસન મંથાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આવકવેરા વિભાગની રેન્જ 8 દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં કતારગામના લાભુ લાખાણી તથા મગન દેસાઈ ગ્રુપ દ્વારા 5.20 કરોડ તથા સુગમ ડેવલપર દ્વારા 1.35 કરોડના કાળા નાણાંની કબૂલાત કરાઈ હતી. આવકવેરા વિભાગની રેન્જ 8 દ્વારા કતારગામ, સિંગણપુર અને વેડરોડ વિસ્તારના 2 બિલ્ડર્સને ત્યાં સર્વે હાથ ધરાયો હતો, જેમાં આવકવેરા વિભાગની ટીમે કતારગામના લાભુ લાખાણી તથા મગન દેસાઈ ગ્રુપના 2 સ્થળે તપાસ હાથ ધરી હતી, જેમાં લાભુ લાખાણી અને મગન દેસાઈની પેઢીમાંથી 5.20 કરોડના કાળા નાણાંની કબૂલાત થઈ હતી. તો આવકવેરા વિભાગની ટીમે વેડરોડના અન્ય એક બિલ્ડર સુગમ ડેવલપરને ત્યાં હાથ ધરેલી તપાસમાં 1.35 કરોડના કાળા નાણાંની જાહેરાત થતાં જ આવકવેરા વિભાગના સર્વે સમાપ્ત થયો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. આગામી રવિવારે સુરત ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સનું ખાતમુહૂર્ત કરવા આવી રહેલી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આઈ માતા ચોક ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ રોડ ખાતે અક્ષયપાત્ર મધ્યસ્થ રસોડાનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડવાની કામગીરી કરી રહી છે. ત્યારે સુરતના આઈ માતા ચોક ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ રોડ ખાતે અક્ષયપાત્ર સંસ્થાના મધ્યસ્થ રસોડાનું લોકાર્પણ આગામી રવિવારે 15મી ફેબ્રુઆરીએ સુરતમાં પધારનાર રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે બપોરે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મંત્રી નાનુભાઈ વાનાણી તથા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન ચંચલપતિ દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે, તેમ એક પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. રાજ્યભરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અને આંગણવાડીના બાળકો માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું ભોજન ઘણા વર્ષોથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે પોતાને રોકનાર TRB જવાનને ઝૂંડી નાખનાર બાઇક ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ગણપતનગરમાં રહેતો અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો શિવકુમાર વર્મા રાબેતા મુજબ હીરાબાગ સર્કલ પર પોતાની ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે મોટરસાઇકલ ઉપર જઈ રહેલા હીરાબાગ નીલમબાગ સોસાયટીના તરુણ ભટ્ટને અટકાવતા તેણે TRB જવાનની ધુલાઈ કરી નાખતા મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો અને કાપોદ્રા પોલીસ
ટીઆરબી જવાન ઉપર હુમલો કરનાર યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કાળો કેર વર્તાવનાર સ્વાઇન ફ્લૂએ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળની 54 વર્ષીય મહિલાનો ભોગ લેતા કુલ મરણાંક 17 ઉપર પહોંચ્યો છે. રાજ્યભરમાં કાળો કેર વર્તાવનાર સ્વાઇન ફ્લૂ દિન પ્રતિદિન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વકરી રહ્યો છે. અજગરી ભરડો લઈ રહેલા સ્વાઇન ફ્લૂએ મહાવીર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી અઠવા લાઇન્સ વિસ્તારની 54 વર્ષીય મહિલાનો ભોગ લીધો. જ્યારે સુરત જિલ્લાના પલસાણાના ચલથાણની 3.5 વર્ષની માસૂમ બાળા ઉપરાંત ઓલપાડના માસમા ગામની મહિલા સહિત 2 મહિલા અને નવસારી મેઇન રોડની 1 મહિલા ઉપરાંત નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના 4 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારના 17 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે મનપા વિસ્તારના 17 દર્દીઓ પૈકી પર્વત પાટિયાની 2 વર્ષની માસૂમ બાળા અને કતારગામનો 6 વર્ષનો માસૂમ પણ સ્વાઇન ફ્લૂના વરડામાં સપડાયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. રાજકોટના કોઠારિયા રોડ ઉપર નિર્માણાધીન થયેલ મોદી મંદિર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ નારાજગી વ્યક્ત કરતા આખરે રાજકોટ મનપા દ્વારા મોદી મંદિર ખાતેથી મોદીની પ્રતિમા હટાવીને ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઠારિયા ગામમાં સરકારી જમીન ઉપર મોદી મંદિર બનાવવામાં આવ્યું હતું. મોદી ભક્ત અને અહીંયા છેલ્લા 15 વર્ષથી રહેતા શંકરભાઈ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ મંદિરનું નિર્માણ કરવા માટે ચપ્પલ નહીં પહેરવાની માનતા રાખી હતી અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે જ્યારે લોકાર્પણને આડે માત્ર 2 દિવસ બાકી હતા ત્યારે જ મોદીજી દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવતા આ લોકાર્પણ અટકાવી દેવામાં આવ્યું હતું, જેથી મોદીજીના આ ચાહક વર્ગમાં નારાજગી પ્રવર્તી છે. ત્યારે આ મંદિર સરકારી જમીન ઉપર હોવાથી આ મંદિરનું તાકીદે ડિમોલેશન કરવામાં આવે તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવતા સાંજે કલેક્ટર દ્વારા તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સાંજે કલેક્ટર તંત્રનો કાફલો ડિમોલેશન માટે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં અગાઉથી જ ઉપસ્થિત રહેલા રહીશો દ્વારા આ મંદિરનું ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને સ્વયંભૂ જગ્યા ખાલી કરી દેવામાં આવી. સ્ટાફ પહોંચ્યો ત્યારે આ જગ્યાએ મોદીજીની કોઈ પ્રતિમા નહીં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ના, મોદીજીનું મંદિર તો બાળ્યું કે એવું તો નથી. અહીંયા અમે જ્યારે આવ્યા દરમિયાન મોદીજીનું મંદિર કે એવું કંઈ હતું નહીં. અહીંયા એક ડોમ આ પ્રકારનો હતો અને આ એક વાત હતી કે આ મંદિર બનેલું છે. આવતા તપાસ કરતાં ખબર પડી કે આ મંદિર કે એવું કંઈક બાંધકામ થઈ રહ્યું છે. એટલા માટે અમે વહીવટતંત્ર દ્વારા સૂચના મળતા હું અહીંયા પોતે અહીંયા આવી અને તપાસ કરતાં ખબર પડી કે આ સરકારી ખરાબામાં એને દબાણ કરેલ છે. એટલે એને જાણ કરતાં સરકારી ખરાબો છે એમ જણાવતા અને પોતાએ સ્વેચ્છાએ જાતે જ આ દબાણ પોતાની રીતે દૂર કરવાની એને શરૂઆત કરેલ છે. અને ટૂંક સમયમાં જે પઠાણનું રહેઠાણ જે પાછળ છે એ રહેઠાણ પણ અમે મહેસૂલી નોટિસ આપી અને ટૂંક સમયમાં એને પણ દૂર કરી દે. આ મંદિરનું ડિમોલેશન તો કરી નાખવામાં આવ્યું, પરંતુ મોદીજીના ચાક શંકરભાઈ દ્વારા તેઓને કોઈ નોટિસ આપવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મંદિરની પાછળની જે જગ્યા ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે તે જગ્યા પણ આગામી દિવસોમાં કલેક્ટર તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ દેશના વડાપ્રધાન અને લાખો કરોડો લોકોના હૈયામાં વસવાટ કરતા મોદીજીના મંદિરનું લોકાર્પણ થાય તે પહેલાં જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું હતું. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા 4 પેઢીમાં હાથ ધરાયેલી તપાસમાં 2 દિવસના અંતે 3 પેઢીને ત્યાંથી રૂપિયા 7 કરોડથી વધુનું કાળું નાણું બહાર આવ્યું હતું, જ્યારે એક પેઢીના દસ્તાવેજો કબજે કરાયા હતા. પરાબજાર વિસ્તારમાં આવેલ ગાંધી સ્પાઇસીસ ખંડેરી ફેક્ટરી ઉપર આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કાર્યવાહી 2 દિવસ ચાલી હતી અને 2 દિવસની કામગીરીના અંતે ત્યાંથી અંદાજે 4.50 કરોડનું ડિસ્ક્લોઝર થયું હતું. તે ઉપરાંત આજી વસાહતમાં આવેલી મેટાલિક ઇન્ડસ્ટ્રીઝમાં રૂપિયા 1.25 કરોડ અને સનરાજ પોલિસર્સમાંથી રૂપિયા 1.40 કરોડનું ડિસ્ક્લોઝર થયું હતું, જ્યારે PM ઇન્ડસ્ટ્રીના સંચાલકો કરચોરી કબૂલવા તૈયાર ન હતા. તેથી આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા હિસાબી સાહિત્ય કબજે કરી લેવામાં આવ્યું અને આયકર વિભાગે રૂપિયા 7 કરોડનો વેરો મેળવ્યો છે. આવકવેરા વિભાગના સર્વેથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દિવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. માંગરોળની પ્રજા સમસ્યાઓથી ત્રસ્ત છે, ત્યારે નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો શહેરના એક સામાજિક કાર્યકરે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં સણસણતો આક્ષેપ કર્યો છે. સુધરાઈમાં એક સમયે કડકા કહેવાતા હવે કરોડપતિ થઈ ગયા હોય, આવકવેરાની તપાસ થાય તો ઘણું ખુલે તેવી શક્યતા વ્યક્ત કરી કાર્યવાહીની માંગણી કરાઈ રહી છે. શહેરના શક્તિનગરના રહેવાસી હમીર લખમણભાઈ ઘાંચીએ મુખ્યમંત્રી, જવાબદાર અધિકારીઓ, મંત્રી સહિત 8 જેટલા વિભાગોને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માંગરોળ નગર સેવા સદનમાં નવા ચીફ ઓફિસરે ચાસ સંભાળ્યા બાદ ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આવકનો દાખલો, લગ્ન નોંધણી, જન્મ મરણ, બાંધકામની મજૂરી સહિતના કામોમાં લાંચના દરો નક્કી કરાયા છે. આ ઉપરાંત સુધરાઈની હદમાં કરોડો રૂપિયાના CC રોડ,
પાઇપલાઇનના કામોમાં પણ વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી છે. નિયત માત્રા તથા જરૂરી ગુણવત્તાને બદલે ઓછી અને હલકી સિમેન્ટ, ધૂળ મિશ્રિત રેતીનો ઉપયોગ થયો છે. કોન્ટ્રાક્ટરોની મશીનરીને બદલે નગરપાલિકાના માણસો તેમજ ટ્રેક્ટરોનો ઉપયોગ થાય છે. પાઇપલાઇન માટેના ખોદકામમાં નીકળેલા ખનીજ પથ્થરો સુધરાઈમાં જમા કરાવવાને બદલે આ પથ્થરો બારોબાર વેચી નાખવામાં આવેલ છે. પ્રાંત અધિકારી કેશોદને તપાસ કે મોનિટરિંગનો ટાઈમ નથી. પ્રજાની સુવિધા માટે મંજૂર થયેલા નાણાં ગેરવલ્લે થઈ રહ્યા છે. ક્વોલિટી કંટ્રોલ વિભાગ પાસે રસ્તાની ગુણવત્તા ચકાસવામાં આવે તો ભોપાળું બહાર આવે તેમ છે. પ્રજાની નાની મોટી સમસ્યાઓ માટે કોઈ જવાબ આપતું ન હોવાનું જણાવીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજમાં અધિકારીઓને આનંદ જ આનંદ હોવાનો ખુલ્લો આક્ષેપ કરાયો છે. પ્રજા પીડા ભોગવે છે ત્યારે ધારાસભ્ય પણ ચૂપ છે. પ્રજા જાય તો જાય ક્યાં તેવો પ્રશ્ન ઉઠાવાયો છે. ભ્રષ્ટાચાર આચરનારાઓને કાયદાનો ડર જ નથી. કાયદાનું શસ્ત્ર ઉગામી ખાણ ખનીજ તેમજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને સાથે રાખી કાર્યવાહી કરતા માંગણી કરવામાં આવી છે. આજે ખાલી મહિનો દી થયો આ રસ્તો બન્યો ને ખુલ્યો નહીં, એને ખાલી મહિનો દી થયો તો મહિના દીમાં તિરાડો ને ખાડાઓ પડવા માંડ્યા. તો અત્યારે હજી ચોમાસું તો બાકી છે. ચોમાસું આવશે તો કોઈ જાતની રોડ ઉપર કંઈ રહે નહીં એવો રોડ લાગી રહેલ છે. આ બાબતે તમે ક્યારે ફરિયાદ કરી છે? આ બાબતે મેં ચીફ ઓફિસરને એ કરેલ છે, ડેપ્યુટી પ્રાંત અધિકારીને કરેલ છે, કલેક્ટરને કરેલ છે, મુખ્યમંત્રીને સુધી રજૂઆત કરેલી છે. આ બાબતે કોઈ તપાસ આવી હોય કે નહીં? અત્યાર સુધી કોઈ જાતની તપાસ કરેલી નથી. ને ચીફ ઓફિસર થાય કે હું દરબારના ગામમાંથી આવું છું, ગમે એ આ રબારીથી થાય ગમે એ કરે, મને કોઈ જાતનો ફેર પડે એમ નથી. તમે ક્યારે ચીફ ઓફિસરને આ બાબતે? હા, ચીફ ઓફિસરની મેં મોબાઈલ ઉપર જાણ કરેલી છે. ને એની એવું હોય તો કોલ ડિટેલ કાઢવો તો એ મને કોઈ જાતની તકલીફ નથી. મેં જે ભ્રષ્ટાચાર હાલે આટલા રસ્તા ઉપર નગરપાલિકાની મટીરિયલનો વપરાશ કરે તો આ મારા આ એક સરકારી હોસ્પિટલ ઉપરથી લાગે કે બધાયમાં આ રીતે બનેલા છે. ને માલિકીની જગ્યામાં બહુ રોડો બનાવી દીધા. જ્યાં માલિકી પોતાની એકની હોય એમાં જાજા રસ્તા બનાવી દીધેલા છે. માંગરોળ સુધરાઈ દ્વારા સીસી રોડ તેમજ પાઇપલાઇનના કામોમાં ગેરરીતિ તેમજ કચેરીઓમાં ચાલતા વહીવટ બાબતે એક નાગરિક દ્વારા કેશોદ પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. જ્યાં ખોદકામ દરમિયાન નીકળેલા લાખો રૂપિયાના પથ્થરોનું બારોબાર વેચાણ તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરીના નગરપાલિકાના માણસો, ટ્રેક્ટર, સાધનો, ઈંધણ તેમજ પાવરનો ખુલ્લેઆમ ઉપયોગ પ્લાન્ટ એસ્ટિમેટથી વિરુદ્ધ થઈ રહેલા કામોનો ઉલ્લેખ કરાયો છે. વધુમાં શાસક અને વિપક્ષ ભાઈની ભૂમિકામાં હોય વધુ ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાનો ચોંકાવનારા આક્ષેપ કરીને કચેરીનું મોનિટરિંગ અને તપાસની માંગણી કરાઈ છે. માંગરોળ નગરપાલિકા દ્વારા માંગરોળના વિકાસ માટે થતા કામો અંગે વર્તમાનપત્રમાં જે વારંવાર અહેવાલો આવે છે એ અહેવાલોને ધ્યાનમાં રાખી અને ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થાય એવું માંગરોળની આમ જનતા વતી અમે બધું એવો ઈચ્છીએ છીએ કે આ પ્રકરણની યોગ્ય તપાસ થાય અને માંગરોળની આમ જનતાને યોગ્ય ન્યાય મળે. હાલ માંગરોળ નગરપાલિકામાં રસ્તાના પાણીની પાઇપલાઇનના સહિતના કરોડો રૂપિયાના કામો ચાલુ છે. તેમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થતી હોય છે. જેમાં નબળી ગુણવત્તા મટીરિયલ, સરકારી વાહનો તેમજ મશીનોનો દુરુપયોગ થયેલ છે. આ કામોમાં નગરપાલિકાના સત્તાધીશો તેમજ પ્રાંત અધિકારીનું કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ થયેલ નથી. માંગરોળ નગરપાલિકા પાણી પુરવઠાના કામો કરી રહી છે. એના માટે થઈને જુદી જુદી ફરિયાદો કલેક્ટર સાહેબને મળેલી છે. કલેક્ટર સાહેબે અમને એ ફરિયાદો અંગે કાર્યવાહી માટે થઈને અમને મોકલેલી છે. આ માટે થઈને સરકારના અધિકારી તરીકે કોન્ટ્રાક્ટ કરનાર અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર છે. પ્રથમ દ્રષ્ટિએ આ કાર્યવાહી જે એમના દ્વારા થાય છે એની ફરિયાદની તપાસણી કરીને રિપોર્ટ એમના દ્વારા કરવાના થાય છે. એમના દ્વારા અમે રિપોર્ટ કરવા માટેની લેખિત અહેવાલ મગાવેલો છે. એ લેખિત અહેવાલ એમના દ્વારા સમય મર્યાદામાં આવેથી જો એમના અહેવાલ મુજબ કોઈ બાબત સ્પષ્ટ થતી હશે કે ભ્રષ્ટાચાર થાય છે કે કોઈ કામગીરી ખોટી થઈ રહી છે તો તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રીને રિપોર્ટ કરી આ કાર્યવાહી બંધ કરાવવામાં આવશે. પરંતુ એમના જો રિપોર્ટ નહીં આવે તો અત્રેથી અન્ય કોઈ ડિપાર્ટમેન્ટ મારફત પણ ચકાસણી કરીને આગલી કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કોઈ રજૂઆત કે ફરિયાદો મળી છે કે કેમ તે અંગે કેશોદ પ્રાંત અધિકારી મીતાબેન જોશીને પૂછતા તેઓએ જણાવ્યું હતું
કે હા, અરજદારો તરફથી ફરિયાદના સ્વરૂપમાં અરજીઓ મળી છે, જે માંગરોળ ચીફ ઓફિસરને ફોરવર્ડ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, માંગરોળ. હિંમતનગરના સાબરકાંઠા જિલ્લામાં બેફામ ઓવરલોડ દોડતી રેતી અને કપચી ભરેલી ટ્રકો સાબરકાંઠા આરટીઓ વિભાગે લાલ આંખ કરી 7 ટ્રકોને ડિટેઇન કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર તળે બેરોકટોક ફરી રહેલી રેતી અને કપચીની ટ્રકો સામે આજે સાબરકાંઠા આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. આજે સવારે પ્રાંતિજ હાઈવે ઉપર ઓવરલોડ કપચી ભરીને જતી ટ્રકોને રોકીને તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વડાગામ અને તલોદ તરફથી આવતી 7 ટ્રકોને ડિટેઇન કરીને પ્રાંતિજ પોલીસ મથકે મૂકી દેવામાં આવી હતી. નોંધનીય છે કે આ 7 ટ્રકોમાં નિયમ કરતાં 7 થી 8 ટન વધુ કપચી ભરેલી હતી, જ્યારે આરટીઓ વિભાગે આ ટ્રક માલિકો પાસેથી 80,000ની રકમનો દંડ વસૂલ્યો હતો. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર ડ્રીમ સિટી અને સુરત ડાયમંડ બુર્સની તૈયારીઓ પૂરજોશમાં. કતારગામમાં રખડેલ યુવાને કિશોર સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. વલસાડ ખાતે ટ્રકે અડફેટે લેતા કારમાં સવાર 3 મિત્રો હોસ્પિટલે પહોંચ્યા. ભરૂચના બંબાખાના વિસ્તારમાં ભેંસના તબેલામાં લાગી ભીષણ આગ. અને મુન્નાભાઈ ફાર્માસિસ્ટો સામે રાજકોટના ફાર્માસિસ્ટોનું ફરી એલાને જંગ. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.